નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત તથા પરિપથ એટલે કે ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ આ પાઠના પહેલા સેશનની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ વિશે માહિતી મેળવી હતી. સામાન્ય રીતે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી આપણે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે, પંપ શરૂ કરવા માટે અથવા તેમની મોટરને શરૂ કરવા માટે આપણે ઇલેક્ટ્રિસિટીની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત જમીનમાં રહેલા ટાંકાનું પાણી આપણે અગાશી ઉપર ચડાવવું હોય, અગાશી ઉપર જે ટાંકો હોય એમાં એ પાણી પહોંચાડવું હોય તો આપણે સબમર્સિબલ પંપ વાપરીએ અથવા સાદો પંપ કે એમની મોટર ચલાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત પંખો, એસી, રેફ્રિજરેટરની અંદર ઇલેક્ટ્રિસિટી વાપરીએ, પ્રકાશ મેળવવા માટે બલ્બ, ટ્યુબલાઇટની અંદર ઇલેક્ટ્રિસિટી વાપરીએ. સામાન્ય મોબાઈલને ચાર્જ કરવાથી લઈ અને આપણે મોટી ફેક્ટરીઓ કે નાની ફેક્ટરીઓની અંદરના યંત્રો ચલાવવા માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તો રસોઈ બનાવવા માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ, પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટી એ આપણા જીવન સાથે સંકળાયેલું ખૂબ જ અગત્યનું એક અંગ બની ગયું છે અને એમની આપણે ચર્ચા કરતા હતા. આપણે પછી વિદ્યુત કોષની વાત કરી. વિદ્યુત કોષ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિદ્યુત કોષની અંદર બે ટર્મિનલ હોય, પ્લસ ટર્મિનલ અને માઇનસ ટર્મિનલ. ઉપરના ભાગે જે કેપ આવેલી હોય છે, ધાતુની કેપ, એ પ્લસ ટર્મિનલ કહેવામાં આવે, અને નીચેના ભાગે જે તકતી આવેલી હોય ધાતુની, એમને આપણે માઇનસ ટર્મિનલ કહેતા હોઈએ છીએ. અને આ જે આખો સેલ હોય, કોષ, એ રાસાયણિક પદાર્થથી ભરેલો હોય અને આ રાસાયણિક પદાર્થનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. મતલબ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ સિદ્ધાંત ઉપર વિદ્યુત કોષ જે છે એ કાર્ય કરતો હોય છે. તમને પૂછવામાં આવે કે વિદ્યુત કોષ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે, તો તમારે કહેવાનું કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે જ્યારે એમની ઇલેક્ટ્રિસિટી આપણે ઉપયોગ કરવા લાગીએ, બલ્બ સાથે એ વિદ્યુત કોષને જોડી દઈએ, ત્યારે એ વિદ્યુત કોષમાં રહેલો જે રાસાયણિક પદાર્થ છે, એ રાસાયણિક પદાર્થમાં રહેલી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થવા લાગે. એટલે એ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ઉર્જા એ બલ્બને મળે છે. એટલે એક સમય એવો આવશે કે જે રાસાયણિક ઉર્જા જે છે એ સેલની અંદરથી ખૂટી જશે અને એ સેલ જે છે એ વેસ્ટ થઈ જશે. પછી આપણે સેલ કામનો રહેતો નથી. પછી આપણે વિદ્યાર્થી મિત્રો બલ્બની વાત કરી કે બલ્બ છે એ એક કાચનો ગોળા જેવો એક ભાગ હોય, એમની અંદર ફિલામેન્ટ હોય, જે તારનું ગૂંચળું હોય અને ફિલામેન્ટ કહીએ આપણે. અને આ તારનું ગૂંચળું એ બે મોટા તાર સાથે જોડાયેલું હોય. આ બે મોટા તાર છે, એમાંનો એક તારનો છેડો એ જે ધાતુનો ઢાંચો છે એમની સાથે જોડાયેલો હોય અને બીજા તારનો છેડો એ નીચે, જે ધાતુની નીચે જે અણી જેવો ભાગ છે ત્યાં જોડાયેલો હોય છે. બરાબર? આ બંને તાર ભેગા ન થાય એટલે એનો પણ ખૂબ ખ્યાલ રાખવામાં આવતો હોય છે બલ્બની અંદર. તો આપણે આ બલ્બની આખી રચના જોઈ હતી અને એમાં સૌથી અગત્યનું છે એમની ફિલામેન્ટ. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહેવામાં આવે. એમની ડેફિનેશન છે એ તમારે યાદ રાખવાની છે. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બમાં રહેલા ધાતુના તારના ગૂંચળાને ફિલામેન્ટ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ધાતુનો તાર છે એ કઈ ધાતુનો હોય ખબર છે તમને? ટંગસ્ટન. ટંગસ્ટન ધાતુનું ફિલામેન્ટ બનેલું હોય. ફિલામેન્ટ કઈ ધાતુનું હોય? ટંગસ્ટન ધાતુનું હોય છે. અને આ બલ્બની શોધ કોને કરી હતી ખબર છે? થોમસ આલ્વા એડિસન. કોને કરી હતી? આ એક્સ્ટ્રા છે. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિદ્યુત કોષ અને બલ્બની રચના જોઈ, પછી એ બંનેને આપણે જોડ્યા હતા અને પછી વિદ્યુત પ્રવાહની વિવિધ અવસ્થાઓની પણ આપણે ચર્ચા કરી હતી. વિદ્યુત કોષ અને બલ્બને જોડવાથી વિવિધ અવસ્થાઓ જે છે એમની પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી.
આજે વિદ્યાર્થી મિત્રો આ જે જોડાણ કર્યું છે ને એમાં જે મહત્વનો જે તાર છે એ તારમાં શું પ્રક્રિયા થાય છે એ વિદ્યુત પરિપથ છે અને એ વિદ્યુત પરિપથની આપણે આજે ચર્ચા કરવી છે. વિદ્યુત પરિપથ શું છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, એને લગતા પ્રશ્નો આપણે ચર્ચામાં લેશું. વિદ્યુત પરિપથ, પછી વિદ્યુત સ્વિચ, અને એના આધારે વાહક પદાર્થો અને અવાહક પદાર્થો, આ 3 પ્રયોગો હું અહીંયા તમને એક સાથે બતાવીશ વિદ્યાર્થી મિત્રો. અને એમના જે પ્રશ્ન હું તમને નોટ કરાવતો જાઉં છું એ પ્રશ્ન પણ તમે લખતા જજો. પ્રયોગની સાથે સાથે જે કાંઈ હું લખાવું છું એ પણ તમે લખતા જજો. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા જે પ્રયોગ છે એમનું ટાઇટલ આપણે એવું આપીએ કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સાથે સમજ મેળવવાની છે. સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સાથે સમજ મેળવવી. તો ચાલો, સૌપ્રથમ અહીંયા પ્રશ્ન લખાવી દઈશ. આપણો પ્રશ્ન એવો છે કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી આકૃતિ સાથે સમજ મેળવવી. ઓકે, આ આપણો પ્રશ્ન છે. હવે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પરિપથ શું છે? આ પરિપથ અહીંયા જે લખ્યું છે પરિપથ, તો વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય. ફરી અહીંયા હું તમને ડેફિનેશન લખાવું છું, તમે લખી લો. વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય. ઓકે, તો આ વિદ્યુત પરિપથ એ શું છે એની પહેલા ડેફિનેશન લખી લો. વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય. ઓકે, હવે આપણે આવો સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરવો છે. ચાલો, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરવો. હવે એના માટે સૌપ્રથમ તો આપણે આકૃતિ તૈયાર કરવાની છે. આકૃતિ હું અહીંયા તૈયાર કરી રાખીશ પહેલા, પછી એ આકૃતિ મુજબ આપણે પ્રયોગ કરીશું. ઓકે, તો સૌપ્રથમ અહીંયા હું જે આકૃતિ દોરું છું તમે ધ્યાનથી દોરી લો. હવે આનું નામ નિદર્શન પણ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. આ વિદ્યુત કોષ છે. આ શું છે? વિદ્યુત કોષ. પ્લસ અને આ માઇનસ. મોટા ભાગે અહીંયા જ લખેલું હોય છે, પ્લસ અને માઇનસ. મેં અહીંયા દોર્યું છે. ચાલો, વિદ્યુત કોષ. વિદ્યુત કોષ કયો છે? તો કે આ. પછી આ વાયર. આ વાયર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ પણ વાયર જ છે. વાયર. આ બલ્બ. પછી અહીંયા જે આ જે હું બતાવી રહ્યો છું ને, આ રેડ કલરનું એ રબર બેન્ડ છે. પંચાયત છે ને? ઓકે, તો આ હતી આપણી આખી આકૃતિ વિદ્યાર્થી મિત્રો. આ આકૃતિ પ્રમાણે હવે આપણે અહીંયા પ્રયોગ કરવો છે. તો આ પ્રયોગ કરવા માટે આપણે કયા કયા સાધનોની આવશ્યકતા પડશે? જો, એક તો સેલની આવશ્યકતા છે, બલ્બની આવશ્યકતા, સેલ, પછી બલ્બની આવશ્યકતા છે,
વાયરની આવશ્યકતા છે અને રબર બેન્ડ. ઓકે, અને એના માટે મેં સાયકલની ટ્યુબ લીધી છે અને સીઝર. ઓકે, અને બલ્બનું હોલ્ડર પણ હું સાથે લઈ લઈશ અત્યારે તો. ઓકે, ચાલો એટલી વસ્તુ હોય તો હું આ પ્રયોગ બનાવી શકીશ. તો સૌપ્રથમ તો મારે આ સેલ ઉપર કવર કરવા માટે, અહીં વાયર લગાડવા માટે મારે શું જોશે? રબર બેન્ડ જોશે. તો રબર બેન્ડ હું અહીંથી કાપી લઈશ. ઓકે, અને બાકીની ટ્યુબને હું બહાર મૂકી દઈશ. સાયકલની ટ્યુબનું રબર બેન્ડ, એટલા સાધનો મેં લીધા છે. ચાલો સૌપ્રથમ હું વાયર, હવે જો આ જે મેં હોલ્ડર લીધું છે ને એમને ઓલરેડી વાયર છે જ, ખ્યાલ આવે છે? એટલે મારે આ વાયર હવે કામનો નથી, હું સાઈડમાં જ મૂકી દઉં. ચાલો એટલી વસ્તુ હોય તો મારો આ પ્રયોગ છે એ બનવાનો છે. તો સૌપ્રથમ મારે શું કરવાનું છે? આ હોલ્ડરની અંદર હું બલ્બને કનેક્ટ કરી દઈશ. ટૂંકમાં આ જે વાયર છે, આ વાયર એમને હું બલ્બ સાથે કનેક્ટ કરી રહ્યો છું. મતલબ કે અહીંયા સુધીનું આ કામગીરી છે એ મારી પૂર્ણ થઈ ગઈ છે. આ બે વાયર હવે હું જો સેલને અહીંયા ટચ કરાવી દઉં તો મારો પરિપથ જે છે, વિદ્યુત પરિપથ, એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો ચાલો એમને કમ્પ્લીટ જોઈન્ટ કરવા માટે મારે આ રબર બેન્ડની આવશ્યકતા છે. એમને આપણે સેલ ઉપર આ રીતે લગાડી દઈએ. જો તમારી પાસે ઓલરેડી કોઈ એવું સાધન હોય કે ખાસ કરીને તમે આ રીતે સેલનો સોકેટ હોય તો બેસ્ટ. પણ સેલ સોકેટ ન હોય તો આપણે સેલ સોકેટનો જુગાડ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? જો રબર બેન્ડ વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે રબર બેન્ડ વાપરી લીધું છે અહીંયા. ઓકે, આપણે સેલ સોકેટ માટે ખર્ચ કરવાની આવશ્યકતા નથી. જો હોય તો બેસ્ટ. તમારી પાસે રમકડાની કાર હોય તો એમાં પણ સેલ સોકેટ હોય જ છે, એમનો ઉપયોગ તમે કરી શકો. ચાલો હવે હું આ જે બ્લેક કલર છે ને એ માઇનસ, મતલબ કે એમને હું અહીંયા નીચેના ભાગે કનેક્ટ કરી દઈશ સેલની સાથે. જો, અને આ ઉપરનો જે ભાગ છે પ્લસ, આ રીતે સેલને હું આમ રાખું. આ તમારી આકૃતિ આ રીતે, આને મારે અહીંયા કનેક્ટ કરવાનો છે. તો ચાલો એને પણ હું અહીંયા કનેક્ટ કરી દઉં. કઈ રીતે કરું છું જો. ઓકે, જો મેં કનેક્ટ કરી દીધું છે. આ સેલ અને આ બલ્બ પ્રકાશિત થઈ રહ્યો છે. આ વાયર, આ બંને વાયર, આ બલ્બ અને આ વિદ્યુત કોષ અને આ રબર બેન્ડ. તો એ ક્યાં છે? આ બ્લેક કલરનું એ રબર બેન્ડ. આ તમારો અહીંયા જે આકૃતિ દોરી છે સેમ ટુ સેમ અહીંયા મેં આ પ્રયોગ કમ્પ્લીટ કર્યો છે. અને બલ્બ છે એ પ્રકાશિત થઈ રહ્યો છે. અહીંયા જે બલ્બ પ્રકાશિત થયો છે એ જ રીતે જો અહીંયા થઈ રહ્યો છે બલ્બ પ્રકાશિત. ખ્યાલ આવે છે? તો આ તે આપણી વિદ્યુત પરિપથ તૈયાર કર્યો છે. આપણે આકૃતિ પણ દોરી છે અને વિદ્યુત પરિપથ તૈયાર પણ કર્યો છે. હવે એની સમજ મેળવવાની બાકી છે. ઓકે, તો આને હું રિમૂવ કરી નાખીશ અને આપણે એમની સમજ મેળવી લઈએ. આને આપણે સાઈડમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ મૂકી દઈશું. ઓકે, મેં અત્યારે ડિસ્કનેક્ટ કરી નાખ્યું છે, છૂટું કરી નાખ્યું છે, એટલે બલ્બ બંધ કરી દીધો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પરિપથ અહીંયા તૈયાર કરી લીધો છે. હવે એ પ્રમાણે આપણે એનું લખાણ લખવાનું છે, એની સમજ મેળવવાની છે. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા જો વિદ્યુત પરિપથ કોને કહેવાય એમની ડેફિનેશન આકૃતિના આધારે હું અહીંયા તમને સમજાવીશ. તો વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડી દેવામાં આવે તો જે આખો વિદ્યુત પરિપથ તૈયાર થાય છે એને વિદ્યુત પરિપથ, સાદો વિદ્યુત પરિપથ કહેવાય. ચાલો, વિદ્યુત કોષના બંને છેડા, અહીંયા મુદ્દા પાડીને લખો, વિદ્યુત કોષના, જેવું લાગે વિદ્યાર્થી મિત્રો તો આને આપણે અલગ પાડી દઈએ. આકૃતિને અલગ જ કરી નાખો એટલે આમાં તમારે લખવામાં ડિસ્ટર્બ ન થાય. ઓકે, આકૃતિવાળા પોર્શન મેં અલગ કરી નાખ્યો છે અહીંથી. વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બના બંને છેડા સાથે
જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથ ને આપણે સાદો વિદ્યુત પરિપથ કહીએ. સાદો વિદ્યુત પરિપથ કહેવાય. ઓકે, આ જે આખી મેં તમને અહીંયા ડેફિનેશન સમજાવી છે સાદા વિદ્યુત પરિપથની, એ તમારે લખી લેવાની છે. હવે આવો વિદ્યુત પરિપથ તૈયાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, હે એ મુદ્દો લખી લઈએ. તેના માટે આપણે શું વાપરીએ છીએ? તો કે વિદ્યુત કોષ, આ એક વિદ્યુત કોષ, પછી બલ્બ, બે વાયર અથવા વોલ્ડર સાથે ગણતરી કરો તો પણ ચાલે. મેં અહીં વોલ્ડર સાથે લીધું છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવણી કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે. ઓકે, આકૃતિ પ્રમાણે જો આપણે આમ ગોઠવણી કરીએ વિદ્યાર્થી મિત્રો તો બલ્બ પ્રકાશિત થાય છે. થઈ રહ્યો છે. આ બલ્બનો એક છેડો જો છૂટો કરી દઈએ અહીંથી આમ કરીને આમ, તો બલ્બ બંધ થઈ જાય છે. વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. એમ પણ લખી શકીએ, બલ્બ અને કોષ વચ્ચે એનો વાયર છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે એમની અંદર ઘણું બધું લખી શકો, અને આ સમયે બલ્બ છે એ પ્રકાશિત નથી થતો એમ પણ તમે કહી શકો. જો વિદ્યુત પરિપથ જે છે અહીંથી લગાડેલો છે તો બલ્બ થાય છે, પણ જો અહીંથી બલ્બને હું છૂટો કરી નાખું તો બલ્બ પ્રકાશિત થતો નથી. અહીં તમે એ પણ લખી શકો. તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ દોરી એમની સમજ મેળવી છે. ઓકે, તો આ પ્રશ્ન છે આખો સરસ રીતે તમે લખી લેજો. આકૃતિ આ રીતે દોરજો. અહીંયા જે સમજ આપી છે એ પણ તમે આ રીતે લખી લેજો. ઓકે, અહીંયા સાદો વિદ્યુત પરિપથ કોને કહેવાય એ પણ મેં લખ્યું છે. વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બલ્બ સાથે જોડવાથી સાદો વિદ્યુત પરિપથ તૈયાર થાય છે. ઓકે, તો આ આખો પ્રશ્ન છે સરસ રીતે તમે તમારી નોટબુકની અંદર નોટ કરી લો. ઓકે, તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ આ પ્રશ્ન છે એટલે ત્યાં પણ તમે આ પ્રશ્ન લખી શકશો. ઓકે, ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે રચના કરી છે, અહીંયા તમે આ સાદો વિદ્યુત પરિપથ એ જોયો હમણાં, બરાબર. આ સાદા વિદ્યુત પરિપથમાં આપણે બલ્બને આ રીતે પ્રકાશિત કરી શકીએ છીએ. ઓકે, હવે જો આ બલ્બને પ્રકાશિત અહીંયા જ્યારે થઈ રહ્યો છે, ક્યારે થઈ રહ્યો છે? તો કે જ્યારે બલ્બના બંને વાયર આ સેલના બંને કનેક્શન સાથે જોડી દઈએ તો. પણ જો અહીંથી એક વખત આ વાયરને અહીંથી છૂટો કરું તો તરત જ બલ્બ બંધ થઈ જાય છે, અને જો ટચ કરાવીએ તો બલ્બ શરૂ થાય. તો આ જે આખી પ્રક્રિયા થઈ છે તો એ સ્વિચ જેવું કામ કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના આપણે સમજવી છે. વિદ્યુત સ્વિચ, અહીંયા આપણે પ્રશ્ન લખી લઈએ. આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત
સ્વિચની રચના કરવી. ખ્યાલ આવે છે? વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી, આ આપણે આપણો હેતુ છે અને એને અનુરૂપ આપણે અહીંયા પ્રવૃત્તિ કરવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ કરવા માટે અહીંયા કેટલાક સાધનો મેં ભેગા કર્યા છે. આ સાધનોને આપણે અહીંયા લિસ્ટ કરી લઈએ સાધન સામગ્રીમાં. કયા કયા સાધનો જોશે એ, બરાબર? તો સૌપ્રથમ તો આપણે આના માટે એક આવો બેઝ જોશે વિદ્યાર્થી મિત્રો. બેઝ, કારણ કે આખો પ્રયોગ આપણે એના ઉપર કરવાનો છે. તો એ પ્રયોગ કરવા માટે આપણે એક આવો લાકડાનો ટુકડો, અથવા જો લાકડાનો ટુકડો ન મળે વિદ્યાર્થી મિત્રો તો થર્મોકોલનો ટુકડો પણ તમે લઈ શકો, અથવા ફોર્મનો ટુકડો હોય તો પણ ચાલે. ઓકે, ચપ્પલ તૂટી ગયું હોય ને એ ચપ્પલનું જે ફોર્મ હોય એ પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લાકડાનો ટુકડો અથવા વુડન શીટ એમ લખીશું. વુડન શીટ. ઓકે, પછી બલ્બની આવશ્યકતા છે, કારણ કે આપણે તો અહીંયા આ પ્રયોગ જ બલ્બ સેલ ઉપર આધારિત છે. એટલે બલ્બ કૌંસમાં હોલ્ડર સાથે એમ લખીશું, હોલ્ડર સાથે. પછી વિદ્યુત કોષ. બીજું શું જોશે તો કે વાયર. આ વાયર છે ને, આ વાયરની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો. પછી સાયકલ ટ્યુબ, અથવા રબરની રિંગ પણ લઈ શકીએ. સાયકલ ટ્યુબ ન લખવી હોય આપણે તો રબરની ટ્યુબ પણ લખી શકીએ. અને સેફ્ટી પિન, અહીંયા જે મેં લીધી છે સેફ્ટી પિન. સ્ક્રૂ લીધા છે ને વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રૂ. અને હવે એના ટૂલ્સ રૂપે આપણે શું જોશે? સ્ક્રૂ ડ્રાઈવર. ઓકે, એટલી વસ્તુ જોશે. અને સીઝર, કાતર લખી જ નાખું છું, કાતર. ઓકે, એટલી વસ્તુ જોઈએ અને આપણે આ પ્રયોગ કરી શકીશું. ચાલો હવે આપણે આ પ્રયોગમાં આગળ વધીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રયોગ જે છે ને એને હું કમ્પ્લીટ કરી નાખીશ અને પછી અહીંયા તમને એમની આકૃતિ અને એમની જે કાંઈ પદ્ધતિ છે એ સમજાવીશ. ઓકે, તો સૌપ્રથમ આપણે સેલ ઉપર કવર કરવા માટે, અહીંયા વાયરને જોઈન્ટ કરવા માટે આપણે એક સાયકલ ટ્યુબમાંથી નાનકડી એવી રિંગ કાપવાની છે. ઓકે, આ રિંગ તૈયાર કરી. બરાબર, આ સાયકલની ટ્યુબનું હવે આપણે કંઈ કામ નથી. એક સાધન. પછી સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં ડ્રોઈંગ કર્યું છે ને એ છે આ વિદ્યુત પરિપથની. મેં અહીંયા આકૃતિ દોરી નાખી છે. આ બેટરીની રચના બતાવે છે, અથવા વિદ્યુત કોષની રચના બતાવે છે. અહીંયા બલ્બની રચના બતાવી છે. આ બલ્બનું ડ્રોઈંગ, બલ્બ આપણે દોરવો હોય તો એમની સંજ્ઞા આ ટાઈપની હોય. અને અહીંયા આ ખુલ્લી કળની રચના દોરી છે. આ તમારે 7th ભણવામાં આવશે, એટલે એને મેં એડવાન્સમાં અહીંયા ડ્રો કરી નાખ્યું છે, જેથી કરીને તમે જ્યારે 7th આવો ત્યારે તમારે આ આકૃતિ દોરવાની થશે. એટલે અગાઉ મેં અહીંયા તમને દોરીને બતાવી છે. આ જ પ્રમાણે આપણે આ પ્રયોગ ગોઠવવાનો છે, એટલે આપણું કામ થઈ જશે. ઓકે, તો એ મેં દોરેલું છે. અને હવે સૌપ્રથમ હું શું કરું છું એ તમે જુઓ. તો કે સૌપ્રથમ આપણે એક સેફ્ટી પિન લેવાની છે. આ સેફ્ટી પિન, એમાં આ સ્ક્રૂ પસાર કરવાનો છે. જો આમ સ્ક્રૂ પસાર કર્યો છે. અને પછી આ સ્ક્રૂને આપણે સ્ક્રૂ ડ્રાઈવર વડે અહીંયા લગાડી દઈએ. ઓકે, જુઓ મુવમેન્ટ કરે છે. કરી શકે ને. અને એની સામે બીજો એક સ્ક્રૂ આપણે લગાડવાનો છે. અહીંયા બહુ જ સરળ છે આખો પ્રયોગ કરવો. એ આપણે બીજો સ્ક્રૂ લગાડી દઈએ. આ સેફ્ટી પિન છે એ સામેના સ્ક્રૂ સાથે ટચ થવી જોઈએ જ્યારે આપણે કરીએ ત્યારે.
બાકી આપણે એને છોડીએ તો ત્યાંથી એ છૂટી થઈ જવી જોઈએ. ઓકે, આ રીતે સમજાય છે? હા, ઓકે. ચાલો, હવે આપણે શું કરવાનું છે તો કે આ જે બલ્બ છે એને આપણે જો અહીંયા મૂકીએ તો એમનો એક છેડો બલ્બને આપણે હોલ્ડરમાં અગાઉથી લગાવી દીધો છે. ઓકે, આ રીતે બલ્બનો એક છેડો છે એ આપણે ઉપરના અહીંયા સ્ક્રૂ સાથે જોઈન્ટ કરી દઈએ. આ રીતે ક્લિયર? સમજાય છે? અને આમાંથી એક વાયરનો ટુકડો આપણે કાપીએ. આ વાયરનું આપણે કંઈ કામ નથી, સાઈડમાં મૂકી દઈએ. અને પછી આ વાયરનો એક છેડો આપણે આ સેફટી પિનની સાથે જોઈન્ટ કરવાનો છે સ્ક્રૂ સાથે. સેફટી પિન જેમાં લગાવી છે ને એ સ્ક્રૂ સાથે આપણે વાયરનો છેડો જોઈન્ટ કરી દઈએ. ઓકે, અને હવે બાકીનો વાયરનો જે બીજો છેડો છે એને આપણે ક્યાં લગાડવાનો છે? આ બલ્બ, આ સેલ સાથે લગાડવાનો છે. ઓકે, આમ. હવે એના માટે આપણે રબર બેન્ડનો ઉપયોગ કરવાનો છે, જે સાયકલની ટ્યુબમાંથી આપણે કાપ્યું છે. ધીમે રહે અને આપણે તમારા મિત્રોની મદદ લઈ શકો આના માટે. ઓકે, જો મેં સેલ લગાડી દીધો, અહીંયા બલ્બ છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડલ આખું તૈયાર કર્યું છે આ મોડલનો આપણે ડેમો લઈએ. સ્વિચ જે છે એ કામ કરે છે કે નહીં એ જોઈએ. આપણી આ સ્વિચ છે. ઓકે, એમને આપણે અહીંથી આમ ઘુમાવી અને સામેના સ્ક્રૂ સાથે ટચ કરાવીએ તો શું થાય છે? જો બલ્બ પ્રકાશિત થયો છે. થાય છે બલ્બ પ્રકાશિત. જો આ સ્વિચને હું ઓફ કરીશ, પાછો ઓન કરું. જો બલ્બ પ્રકાશિત થાય છે. થાય છે. આ ઓફ, આ ઓન, આ બંધ પરિપથ, આ ખુલ્લો પરિપથ, આ બંધ પરિપથ, આ ખુલ્લો પરિપથ. ઓકે, તો આ જે આખી રચના છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એટલી રચના, આને સ્વિચ કહેવાય. આવું જરૂરી નથી કે સ્વિચ આપણી પાસે જે છે એ આવી જ હોય. સ્વિચ જે છે એ અલગ અલગ પ્રકારની હોય. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલીક સ્વિચો હું તમને બતાવી રહ્યો છું. જો આ સ્વિચો જે છે એ આ ઓન ઓફ સ્વિચ છે. જો અહીંયા જે આપણે બનાવી છે એવી જ ઇલેક્ટ્રિસિટીનું જે બોર્ડ હોય ત્યાં તમે આવી સ્વિચ જોઈ હોય. આ બે કનેક્શન, આ બે સ્ક્રૂ છે એ આ બે સ્ક્રૂ એ આપણા બે કનેક્શન છે અને અંદર ઓન ઓફ થાય છે. પછી અહીંયા પણ તમે જુઓ આવી સ્વિચ તમે જોઈ હોય. આ પુશબેક સ્વિચ છે, લિમિટ સ્વિચ જેને કહેવામાં આવે એ. અને આ પુશબેક સ્વિચ, પુશ કરો ત્યારે જે ઓન થાય, ડોરબેલમાં સ્વિચ હોય ને એ આ ટાઈપની હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સ્વિચની આખી રચના જોઈ, આ સ્વિચની રચના અહીંયા આપણે જો પિનને ટચ કરાવી દઈએ સેફટી પિનને તો બલ્બ ઓન થાય છે, પણ જો એને સામેના સ્ક્રૂથી દૂર લઈ જઈએ તો એ બલ્બ બંધ થઈ જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની કાર્ય પદ્ધતિ આપણે અહીંયા લખી લઈએ. ચાલો, અને આપણે અહીંયા મૂકી દઈએ અને પછી આપણે અહીંયા લખી લઈએ. ચાલો, કાર્ય પદ્ધતિ. સેફટી પિન અને એક સ્ક્રૂ લ્યો. આપણે સ્ક્રૂ લેવાનું છે. ઓકે, આ સેફટી પિન ની રિંગમાં એક સ્ક્રૂ પસાર કરી વુડન શીટ
શીટ પર લગાવો. શેના વડે લગાવવાનું છે? સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી. ઓકે, એ હું લખતો નથી અહીંયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં ખાતરી કરવાની છે કે જે સેફટી પિન છે એ સરળતાથી ફરી શકે. આ ખાતરી કરી લેવાની. સરળતાથી ફરી શકે એવી ખાતરી કરી લેવાની. અને હવે બીજો સ્ક્રૂ આપણે લેવાનો છે અને એને આપણે વુડન શીટ ઉપર લગાવવાનો છે. બીજો સ્ક્રૂ લઈ વુડન શીટ પર એવી રીતે લગાવો કે સેફટી પિન નો જે સ્વતંત્ર ભાગ છે ને આ સ્વતંત્ર ભાગ ઉપરનો એને ટચ થઈ શકે. ઓકે, તેને સ્પર્શ કરી શકે. ઓકે, એ રીતે આપણે લગાડવાનું છે. અહીંયા આખી જે આ રચના થઈ છે એ આપણે સ્વિચ તરીકેનું કાર્ય કરશે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આપણે જે અહીંયા ડ્રોઈંગ બતાવ્યું છે એ રીતે લગાડી દેવાનું છે. હવે વિદ્યુત બલ્બ તથા વિદ્યુત કોષ ની બતાવ્યા મુજબ ગોઠવો અથવા લગાવો. ઓકે, હવે આપણે ડેમો લેવાનો છે કે ભાઈ સેફટી પિનની જે સ્વતંત્ર ભાગ છે એ સામેના સ્ક્રૂ સાથે ટચ કરાવીએ તો શું થાય છે અને એનાથી એને દૂર લઈ જઈએ તો શું થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. અહીં લખીએ એ વાત. સેફટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો સ્ક્રૂ અડકે. ઓકે, અને અવલોકન કરવાનું છે. બલ્બ જુઓ. આ સમયે આપણે બલ્બ જોવાનો. આમ જ્યારે એને આપણે આમ અડાડીએ આ રીતે એનો સ્વતંત્ર છેડો અને બલ્બ ઉપર જોવાનો શું થાય છે. તો કે બલ્બ પ્રકાશિત થાય છે. એ આપણું અવલોકન થશે. આપણે અવલોકનમાં ત્યારે લખીશું. બરાબર. અને પછીનું બીજો પોઈન્ટ અહીં આપણો એ છે કે હવે સેફટી પિનને સ્ક્રૂથી દૂર કરો. પછી બલ્બ જુઓ. દૂર કર્યા પછી આપણે બલ્બને જોવાનો છે. આ દૂર અહીંયા ટચ કરેલો હતો ત્યારે શું થતું હતું તો કે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. પણ એને દૂર કર્યા પછી આમ દૂર કર્યા પછી શું થાય છે એ જોવાનું છે. તો કે આ બંને અવલોકનના આપણા મુદ્દા છે. ઓકે, આ બંને અવલોકનના મુદ્દા છે આપણા. ઓકે, એટલે હવે આપણે અવલોકન લખીએ વિદ્યાર્થી મિત્રો. આ આપણી કાર્ય પદ્ધતિ છે. આ કાર્ય પદ્ધતિ એને તમે સરસ રીતે લખી લ્યો પોઝ કરીને. અને હવે આપણે અવલોકન લખવાનું છે. ચાલો,
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમય બચાવવા માટે મેં અવલોકન અગાઉથી અહીંયા તમારી સામે લખીને મૂક્યું છે. તમે જોઈ શકો કે જ્યારે સેફ્ટી પિન બંને સ્ક્રૂને સ્પર્શ કરે, આ સેફ્ટી પિન છે એ બંને સ્ક્રૂને સ્પર્શ કરે, જો એક સ્ક્રૂ આ બીજો સ્ક્રૂ એને સ્પર્શ કરે, ત્યારે એમની બંને વચ્ચેની જે ખાલી જગ્યા છે એ સ્થાનની પૂર્તિ થાય છે. કોઈ સેફ્ટી પિનની જે મેટલ છે, ધાતુ છે, એમની વડે આ ખાલી જગ્યા પૂર્તિ થાય છે. એટલે આવી સ્થિતિને સ્વિચ ઓન કહેવાય. જો બલ્બ છે એ પ્રકાશિત થાય છે આ સમયે. પછી બીજો મુદ્દો જોઈએ કે જ્યારે સેફ્ટી પિનને સ્ક્રૂથી દૂર કરતા, આ સ્ક્રૂથી દૂર કરીએ આપણે, આ સ્ક્રૂથી આમ દૂર કરીએ તો શું થાય છે, આ બંને સ્ક્રૂની વચ્ચેની જે ખાલી જગ્યા છે એ પૂર્ણ થતી નથી, ધાતુ વડે પૂર્ણ થતી નથી. એટલે બલ્બ છે એ બંધ થઈ જાય છે. અને આવી સ્થિતિને આપણે શું કહીએ છીએ, ઓફ સ્થિતિ કહેવાય, સ્વિચની ઓફ સ્થિતિ કહેવાય. સ્વિચ ઓફ થઈ ગઈ છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આપણું અવલોકન હતું. હવે આપણે નિર્ણય શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? ચાલો નિર્ણય લખી લઈએ આપણે. નિર્ણયની અંદર લખીએ નિર્ણય. સ્વિચનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં ક્યાં કરીએ? તો કે સ્વિચનો ઉપયોગ બલ્બ, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા માટે, જરૂર ન હોય ત્યારે આપણે સ્વિચ ઓફ કરી તેને બંધ કરવા માટે આપણે કરી શકીએ. બરાબર છે? ઉપકરણોને ચાલુ કરવા માટે તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવા થાય છે. અહીં જો આપણે માત્ર સ્વિચનો ઉપયોગ લખી નાખવાનો છે કે સ્વિચનો ઉપયોગ બલ્બ, લાઇટ, ટ્યુબલાઇટ, પંખા, આ બધા કેટલા જે કાંઈ ઉપકરણો તમારે લખવા હોય લખી શકો. જગ્યા કેટલી છે તમારી પાસે એના ઉપર આધાર છે. બરાબર? એવા ઉપકરણોને ચાલુ કરવા માટે તથા જરૂર ન હોય ત્યારે એ સ્વિચ ઓફ કરી તેને બંધ કરવા માટે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ હતી આપણી સ્વિચની રચના. અને આ સ્વિચની રચનાને આધારે આપણે કેવા કેવા ઉપયોગ કરી શકીએ એમની આપણે અહીંયા પ્રયોગ કરીને સમજ મેળવી વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આવી સાદી સ્વિચ આપણે અહીંયા બનાવી છે, પરંતુ તમે આવી કોઈ પણ ઇમ્પોર્ટેડ સ્વિચનો ઉપયોગ કરી અને તમે આ પ્રયોગ છે એ કરી શકો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જો તમને બતાવીશું આ જે સ્વિચ છે મારી પાસે, લાઇટની સ્વિચ, એ કઈ રીતે કામ કરે. તો કે જો અને એક કનેક્શન મેં અહીંયા આપી દીધું, બીજું કનેક્શન હું ક્યાં આપું છું? આ બે સ્ક્રૂ છે એ બે સ્ક્રૂ અહીંયા છે. હવે ત્યાં હું આપી દઉં છું બીજું કનેક્શન, આપણે જોઈન્ટ કરી દઈએ. ઓકે, અમે જોઈન્ટ કરી દીધી છે. હવે હું એમનો ડેમો સ્વિચને ઓન કરું છું. જો બલ્બ પ્રકાશિત થાય છે ને? હવે અને ઓફ કરું, બંધ, શરૂ, બંધ, શરૂ. બલ્બ થયો છે ઓન. અને આ બલ્બ બંધ, આ બલ્બ શરૂ, આ બલ્બ બંધ, આ બલ્બ શરૂ. છે ને સરળ? તો તમે ઘરે જે આપણે ઘરે સ્વિચ હોય એ સેમ આ જ રીતે કામ કરતું હોય. વચ્ચે અહીંયા ટ્યુબલાઇટ જોડેલી હોય, આ ટ્યુબલાઇટ છે, તો આ વચ્ચે એની સ્વિચ છે કઈ રીતે જોડેલી હોય? તો કે જે ઇલેક્ટ્રિસિટી આવે છે એને વચ્ચેથી બ્રેક કરી અને વચ્ચે સ્વિચ મૂકી દીધેલી હોય આ રીતે. ઓકે, ચાલો આગળ વધીએ હવે આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે આખો પ્રયોગ છે એ આપણે સ્વિચ વડે ઓન ઓફ કરી શકીએ છીએ આ બલ્બને. બરાબર છે? પણ જો અહીંયા હું આ બલ્બની જગ્યાએ કોઈ રિંગર લગાડું તો, મારી પાસે જો રિંગર છે એમને લગાડું તો શું થાય છે જુઓ તમે.
છે ને મજાની વાત. હે, બલ્બની જગ્યાએ મેં શું કર્યું છે, અહીંયા રિંગર લગાડ્યું છે. બજર વગાડી શકું છું, બરાબર? બજર છે આ રિંગર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સામાન્ય બાબત એ છે કે આપણે આ જે સ્વિચ હતી એ સ્વિચની વચ્ચેથી જો આને બ્રેક કરી નાખીએ તો આ પરિપથ છે એ કમ્પ્લીટ થતો નથી. જો એ પરિપથની વચ્ચે જો આપણે કોઈ પદાર્થ મૂકીએ અને એમાંથી જો વિદ્યુત પસાર થતી હોય તો એવા પદાર્થને આપણે વાહક પદાર્થ કહેવાય, વિદ્યુતના સુવાહક પદાર્થ કહેવાય. જો એમાંથી વિદ્યુત ઉર્જા પસાર ન થઈ શકતી હોય તો એવા પદાર્થને આપણે અવાહક પદાર્થ કહીએ. તો આપણે જે અહીંયા પદાર્થો મેં આપ્યા છે, આ અલગ અલગ પદાર્થો હું લાવ્યો છું, બરાબર? લાકડું, કોપર વાયર ને પેન્સિલ ને રબર ને, તો આ બધા જ પદાર્થોમાંથી કયા પદાર્થમાંથી વિદ્યુત ઉર્જા પસાર થઈ શકે છે અને કયા પદાર્થમાંથી નથી પસાર થઈ શકતી. મતલબ કે આપેલા પદાર્થોમાંથી વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થો નક્કી કરવા. ચાલો એ આપણે તપાસીએ. પ્રશ્ન છે આપણો, આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક? તે નક્કી કરવું. ઓકે, એ આપણો હેતુ છે. ઓકે, અને એ આપણે અહીંયા સાબિત કરવો છે. આપણે જે અહીંયા પદાર્થો પડ્યા છે એ પદાર્થમાં કયા પદાર્થો વિદ્યુતના વાહક છે અને કયા પદાર્થો વિદ્યુતના અવાહક છે એ આપણે એક સરસ મજાનો અહીંયા જે પ્રયોગ બતાવ્યો છે એવા જ પ્રયોગ વડે આપણે કરવું છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ બલ્બ વડે કરી શકતા હોઈએ છીએ, પરંતુ અહીંયા આપણે શું કરવું છે એ તમે જુઓ. આપણે સૌપ્રથમ એની રચના બનાવી નાખીએ. આ સ્વિચને આપણે અહીંથી રિમૂવ કરી નાખીએ અને આ સેફ્ટી પિનને પણ આપણે આ સ્ક્રૂ વડે કાઢી નાખીએ. સ્ક્રૂડ્રાઈવરની મદદથી આપણે સેફ્ટી પિનને રિમૂવ કરી નાખીએ છીએ. ઓકે, એમાંથી આ રીતે આપણે જોડી દઈએ. એવી જ રીતે અહીંયા જો આપણે હવે બલ્બ નથી લગાડવો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડો રસપ્રદ કરવું છે. આપણે આપણા સ્વાધ્યાય પોથીમાં અથવા આપણા પાઠ્યપુસ્તકમાં બલ્બ લગાડેલો છે, આપણે અહીંયા રિંગર લગાડવું છે, જેથી કરીને આપણને ખબર પડે કે સાયરન વાગતાની સાથે જ એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ છે કે નથી થઈ. બરાબર છે? જો આખી રચના તમને સમજાય છે ને કઈ રીતે ગોઠવી છે? આ બંનેને હું ભેગા કરું તો શું થાય છે? ખ્યાલ આવ્યો? હવે આપણે જોવું છે આમાંથી કયા પદાર્થો વાહક છે અને કયા પદાર્થો અવાહક છે. તો સૌપ્રથમ તો અહીંયા મારે તમને સાધન સામગ્રી લખાવી દેવી જોઈએ. આ પ્રયોગ કરવા માટે શું જોઈએ? ઓકે, અહીંયા સાધન સામગ્રીમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીંયા બતાવ્યું છે એ જ રીતે આપણે લખીશું. વિદ્યુત કોષ, વાયર, રિંગર અથવા બલ્બ પણ તમે લખી શકશો. અહીંયા અલ્ટરનેટમાં આપણે બલ્બ લખીએ. બલ્બ, રિંગ, રબરની રિંગ, રબરની રિંગ અથવા સાયકલ ટ્યુબ એમ પણ લખી શકીએ. આપણે સાયકલ ટ્યુબ જ લખીએ, કન્ફ્યુઝ થશો નહીં તો. સાયકલ ટ્યુબ, પછી સ્ક્રૂ અને
વુડન શીટ. ઓકે, એટલી વસ્તુ આપણે જોઈએ અને આપણે આ પ્રયોગ કરી શકશું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કાર્ય પદ્ધતિ લખી લેશો. કાર્ય પદ્ધતિ. ઓકે, સૌપ્રથમ આ જે આકૃતિ બતાવી છે ને એ મુજબની રચના કરો. સૌપ્રથમ આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ સાથેની રચના કરો. બરાબર. હવે પરિપથ નો એક વાયર કાપી તેના બંને છેડાને A અને B નામ આપો. ઓકે, A અને B નામ આપો. પછી A અને B ને સ્પર્શે એ રીતે વિવિધ વસ્તુઓ અડાડી તે વિદ્યુત વાહક છે કે વિદ્યુત અવાહક તે અવલોકન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી આપણે એનું અવલોકન કરવાનું છે. આ તમે લખી લો ઝડપથી અને અહીંયા આપણે એનો પ્રયોગ કરવો છે. ઓકે, આ કાર્ય પદ્ધતિ લખી લો ઝડપથી. શક્ય હોય તો પોઝ કરીને લખી લ્યો. ચાલો, આ કાર્ય પદ્ધતિ લખી લો પોઝ કરીને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ જે સાધનો છે એને સાઈડમાં મૂકી દઈશું. ઓકે, આ આપણા બધા સાધનો છે અને અહીંયા એક ડીશ મૂકીશું, એક ડીશ આપણે અહીંયા મૂકીએ અને અહીંયા લખીએ વિદ્યુત સુવાહક પદાર્થો અને અહીંયા વિદ્યુત અવાહક પદાર્થો. ઓકે, બંને સ્ટ્રે એટલા માટે લીધી છે બે સ્ટ્રે આપણે કે એ સ્ટ્રેમાં આપણે મૂકતા જઈશું. હવે આપણે અહીંયા એ નામ આપીએ અને અહીંયા બી નામ આપીએ. ઓકે, ચાલો હવે આપણે આ જે બંને સ્ક્રૂ છે ને ત્યાં આપણે એક પદાર્થને અડાડવાનો. સૌપ્રથમ આપણે કયો પદાર્થ લઈશું? રબર લઈશું. આ રબર સાયકલની ટ્યુબ છે એ શેની બનેલી હોય? રબરની બનેલી હોય. આ રબર લઈએ અને આ રબરને આપણે અહીંયા ટચ કરાવીએ. બંને છેડે ટચ કરાવવાના વિદ્યાર્થી મિત્રો. જુઓ, જે રીંગર વાગે છે, સંભળાય છે તમને? નથી સંભળાતું. ઓકે, તો આ કેવો પદાર્થ છે? વિદ્યુતનો અવાહક. આમાંથી વિદ્યુત ઉર્જા પસાર થતી નથી. વિદ્યુત છે એ હંમેશા અહીંયા પ્લસમાં થઈ રીંગરમાં આવે છે અને ત્યાંથી એ માઇનસ પાવર એ અહીંયા સેલના માઇનસ ભાગ સુધી આવે છે. ઓકે, પરંતુ એ રીતે પસાર થતી નથી, એટલે આપણે અવાહક પદાર્થ છે. હવે આપણે કોઈ એવો વાહક પદાર્થ લઈએ તો આપણને ખ્યાલ આવશે, જેમાં આપણને શંકા હોય, જેમ કે એલ્યુમિનિયમનો રોડ. આ એલ્યુમિનિયમનો છળિયો છે. હા, જો એલ્યુમિનિયમ છે. આ એલ્યુમિનિયમને આપણે અહીંયા ટચ કરાવીએ બંને છેડે, એ અને બી ને. અરે, આપણે અહીંયા રીંગરને બચતું સાંભળી શકીએ છીએ. જો રીંગર સંભળાય છે તમને? સાયરન સંભળાય છે. તો આનો અર્થ એ થયો કે
આ એલ્યુમિનિયમ છે એ વિદ્યુતનું વાહક છે, આમાંથી વિદ્યુત ઉર્જા પસાર થઈ શકે છે. ઓકે, તો આ વિદ્યુતનો કેવો પદાર્થ છે? વિદ્યુતનો વાહક પદાર્થ, સુવાહક પદાર્થ. તો આપણે એને અહીંયા મૂકીએ. ચાલો, એવી જ રીતે આ લાકડું લઈએ. સંભળાય છે? નથી સંભળાતું, નથી વાગતું. ટૂંકમાં સાયરન વાગતું નથી, રિંગર વાગતું નથી, એટલે આપણે એને અવાહકમાં મૂકીશું. પીવીસીનો પાઇપ છે, સંભળાય છે તો કે નહીં? તો એને આપણે અવાહકમાં મૂકીશું. અહીંયા સ્ટેનલેસ સ્ટીલની સ્કેલ છે અમારી પાસે, જોઈએ આપણે શું થાય છે. અરે જો ધાતુ છે, ધાતુમાંથી વિદ્યુત ઉર્જા છે એ પસાર થઈ શકે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અને આપણે સુવાહક, વિદ્યુતના સુવાહક પદાર્થોમાં મૂકીશું. કોપર છે, કોપરનું પતરું, તો એમાંથી પણ આપણને વિદ્યુત ઉર્જા છે એ પસાર થતી જોવા મળે છે, સાંભળી શકીએ છીએ આપણે. બરાબર, સાયરન સાંભળી શકીએ છીએ. અહીંયા આપણે બલ્બ પણ લઈ શક્યા હોત. આપણે જો આ રિંગરની જગ્યાએ બલ્બ લગાડીએ ને વિદ્યાર્થી મિત્રો, તો બલ્બ પ્રકાશિત થશે. પરંતુ આપણને અહીંયા તમને જોવામાં પ્રોબ્લેમ આવે અત્યારે, એટલે પરંતુ અહીંયા મેં બલ્બ નથી લીધો. શા માટે નથી લીધો? તો કે તમને વ્યવસ્થિત સંભળાય અને તમે જાણી શકો એટલા માટે. કારણ કે બલ્બ છે એ આ પ્રકાશના કારણે તમને બહુ સ્પષ્ટ રીતે કદાચ ન પણ દેખાય, એટલા માટે મેં આ રીતે રિંગર લીધું છે અહીંયા. ઓકે, હવે આપણે થ્રેડ લઈએ, દોરી. દોરી જો શું થાય છે? સાયરન વાગે છે? નથી વાગતું. બરાબર, તો આ કેવો છે? અવાહક પદાર્થ. દિવાસળી લઈએ, 2 દિવાસળી લઈશું, કારણ કે 1 દિવાસળી ટૂંકી પડે છે. જો સંભળાય છે? નથી સંભળાતું, મતલબ કે સાયરન વાગતું નથી. તો આ પણ દિવાસળી પણ કેવી છે? અવાહક છે. કેન્ડી સ્ટિક લઈએ તો વિદ્યુતની અવાહક છે. જો રબરની ટ્યુબ, ટ્રાન્સપરન્ટ ટ્યુબ, વિદ્યુતની અવાહક છે. ખીલી લઈએ, લોખંડની ખીલી. લોખંડની ખીલી કેવી છે? વિદ્યુતની સુવાહક છે. પેન્સિલ વિદ્યુતની અવાહક છે. અને આપણે અત્યારે અહીંયા મૂકીએ, કારણ કે મારે આમાં તમને કંઈક બીજું સમજાવવું છે. હવે જો પેન્સિલની જગ્યાએ હું પેન્સિલની ગ્રેફાઇટની જે લીડ હોય એ લઈશું. જો મારી પાસે લીડ છે, દેખાય છે તમને? પતલી એવી. એ લઈએ આપણે. શું થાય છે? જો ધીમે ધીમે તમને સંભળાય છે. મતલબ કે આ જે ગ્રેફાઇટ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યુતનું મંદવાહક હોય છે, અવાહક નહીં કહી શકીએ આપણે. ગ્રેફાઇટ એ વિદ્યુતની સુવાહક પણ નથી, અવાહક પણ નથી, પણ એ મંદવાહક છે. ઓછું એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ ધીમો ધીમો પસાર થઈ શકે વિદ્યાર્થી મિત્રો. જો એટલા માટે જ પેલું જે રેગ્યુલેટર આવે ને, વોલ્યુમ વધઘટ કરવા માટેનું અથવા પંખાને વધઘટ કરવા માટેનું, એમાં ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ગ્રેફાઇટ એ વિદ્યુતની મંદવાહક છે, નથી સુવાહક કે નથી અવાહક, વિદ્યુતની મંદવાહક છે. પરંતુ આપણે જો આ જે પેન્સિલ છે એની લાકડાની બનેલી હોય, એટલે આપણે લાકડું અડાડીએ તો ન થાય, પરંતુ એની અંદરની ગ્રેફાઇટ કાઢી અને જો આમ ટચ કરાવીએ તો એમાંથી ઓછા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા છે એ પસાર થઈ શકતી હોય છે. એટલે એને વિદ્યુતની મંદવાહક કહેવામાં આવે છે. અહીં લોખંડની સ્ટ્રીપ છે, જો એમાંથી પણ પસાર થાય છે. પેન છે અમારી પાસે, એમાંથી વિદ્યુત ઉર્જા પસાર થતી નથી, તેને અહીંયા મૂકીશું. પછી પેનની રિફિલ એ વિદ્યુતની કેવી હોય છે જોઈએ આપણે. આ પણ વિદ્યુતની અવાહક છે વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા મારી પાસે ઝીંક છે. જો ઝીંક, આપણે સેલ હોય ને, આ સેલ એની અંદરનું જે કવર હોય એ ઝીંકનું હોય વિદ્યાર્થી મિત્રો. તો એ વિદ્યુતની કેવી છે એ જોઈએ આપણે. તો એ વિદ્યુતની સુવાહક છે. ઓકે, ચાલો એને અહીંયા મૂકીએ. પછી આ એબોનોઇટનો પાઇપ છે મારી પાસે, તો એ પણ વિદ્યુતનું અવાહક છે. તો એને આપણે અહીંયા મૂકીએ. સેફ્ટી પિન, એ તો આપણને ખબર છે, કારણ કે સેફ્ટી પિન વડે તો આપણે અગાઉનો પ્રયોગ કર્યો હતો, એટલે વિદ્યુતનું સુવાહક છે. અને આપણે આ ડીશમાં મૂકીએ. આ ટેસ્ટર છે, આ ટેસ્ટરનો નીચેનો જે ભાગ, ધાતુવાળો ભાગ છે, એ વિદ્યુતનું સુવાહક છે. જો પણ આ એનો જે હાથો છે, આ હાથો એ આપણે ટચ કરાવીએ
તો એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થતી નથી. જો તો આ વિદ્યુતનો અવાહક ભાગ છે અને આ વિદ્યુતનો સુવાહક ભાગ છે. ખ્યાલ આવે? આવી રીતે તમે આ સીઝર છે તો વિદ્યુતનો સુવાહક ભાગ છે આ, અને આ વિદ્યુતનો અવાહક ભાગ છે. આમાંથી સાયરન વાગતું નથી, બરાબર? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ પદાર્થોને આ રીતે અલગ તારવી શકો છો. ઓકે, આમાં એક ભાગ સુવાહક છે, એક ભાગ અવાહક છે. અહીંયા વિદ્યુતનું મંદવાહક છે, આ વિદ્યુતનું અવાહક છે, અને આ વિદ્યુતનું સુવાહક પદાર્થો છે. તો આ રીતે તમે તમારું કોષ્ટક જે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે અથવા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ સરસ રીતે તમે પૂર્તિ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. બરાબર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કુલ 3 પ્રયોગો જોયા. એમાં એક સાદો વિદ્યુત પરિપથ બનાવી એની આકૃતિ સાથે સમજ આપો એવો એક પ્રયોગ કર્યો આપણે પહેલો, અને પછી આપણે સ્વિચની રચના સમજ્યા અને એમાં સાદી સ્વિચ બનાવી અને આપણે સ્વિચ કઈ રીતે કામ કરતી હોય છે એની સમજ મેળવી, અને પછી લાસ્ટમાં આપણે આપેલા પદાર્થો વિદ્યુતના વાહક છે કે વિદ્યુતના અવાહક છે એમની ખાતરી કરી. ઓકે, તો આ જે 3 પ્રયોગો કર્યા છે ને એને સરસ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ કરી લેવાના છે અને એમનો ફોટો પાડીને તમારે મને મોકલવાનો છે. સારામાં સારી રીતે તમે એ પ્રયોગને સારા અક્ષરે લખી લ્યો, વેટ કરવાની નથી. જો વેટ હશે તો હું ચલાવીશ નહીં. સારા અક્ષરે પેન વડે લખવાના એ પ્રયોગો. આકૃતિ પેન્સિલ વડે દોરવાની, એક જ પેન વડે લખવાના, અલગ અલગ કલરની પેન વાપરવાની નથી. માત્ર બ્લુ પેનથી જ લખવાનું છે આપણે. ઓકે, અને એના વડે આ સરસ રીતે સ્વાધ્યાય પોથીની અંદર આ 3 પ્રયોગ નોટ કરી લ્યો. સમજાય છે? અને હા, જે વિદ્યાર્થીઓની અનુકૂળતા હોય તો એ લોકોએ વિદ્યુતના સુવાહક પદાર્થો અને વિદ્યુતના અવાહક પદાર્થોની ખાતરી કરતો જે છેલ્લો પ્રયોગ કર્યો છે એ ઘરે બનાવવાનો પ્રયાસ કરવાનો છે. એના માટે તમે બલ્બનો ઉપયોગ કરી શકશો, રિંગરનો ઉપયોગ કરી શકો, અથવા તમે કોઈ ઘરે નાનકડી એવી મોટર હોય ને તો મોટરનો ઉપયોગ કરી શકો, LED લાઇટનો ઉપયોગ કરી શકો. સમજાય છે? આ કોઈ પણ નાના સેલ વડે ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનો તમે ઉપયોગ કરી શકશો. ને એના વડે તમારે જે પદાર્થો હોય એ વાહક છે કે અવાહક છે, વિદ્યુતના વાહક પદાર્થો છે કે વિદ્યુતના અવાહક પદાર્થો છે એ તમારે તપાસવાનું છે. અને એવો પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. એક પ્રયોગ કરતા હોય એના ફોટા અથવા એનો વિડીયો બનાવી લો સરસ મજાનો અને એ મને મોકલો. એ હું બધા જ વિદ્યાર્થીઓને જેનો સારામાં સારું હોમવર્કમાં આ વિડીયો કે ફોટા આવ્યા હશે એ હું બધા જ વિદ્યાર્થીઓને સેન્ડ કરીશ એમને જોવા માટે, એપ્રિશિએટ કરવા માટે. ઓકે, અને અહીંયા પણ જે તમે સ્વાધ્યાય પોથી પૂર્તિ કરો છો, આજ 3 પ્રયોગો પૂરવાના છો, એ પણ જેનું સારામાં સારા રીતથી સારા અક્ષરે જેને લખ્યું હશે એમના ફોટા હું તમને પાછો રિસેન્ડ કરીશ. એટલે બધા વિદ્યાર્થીઓ એ તમારા હોમવર્કને જોવાના છે. ઓકે, એટલે ખ્યાલ રાખજો, આપણે હોમવર્કમાં વેટ ઉતારવાની નથી. ઓકે, અહીંયા જે પ્રયોગ છે આ છેલ્લો જે ઘરે બનાવવાનો પ્રયોગ એ બધા જ માટે નથી. જેને અનુકૂળતા હોય એમને કરવાનો છે, પણ હા પ્રયાસ બધાએ કરવાનો છે. હાથ ઉપર હાથ રાખીને આળસ કરીને બેસી જવાનું નથી કે આ આપણને ન આવડે. પ્રયાસ તો કરો, પ્રયત્ન કરો. આજે થોડો પ્રયાસ કરશો, આગળ જતાં તમે કંઈક નવું સર્જન કરી શકશો. ઓકે, એટલે જેવો બને એવો આ પ્રયોગ કરવાનો પ્રયાસ કરો અને એમના ફોટા પાડી અને મને મોકલો. ઓકે, આ બંને ઓપ્શનમાં નથી, આ તો ફરજિયાત જ છે પહેલું તો, પણ બીજું જે છે એ આની સાથે જે લોકોને કરવું હોય એમને છૂટી છે. ઓકે, ચાલો.